તો આગળ વાત કરીશું એક એવી મહિલાની જે તેમની ઉંમર તો થઈ ગઈ છે 93 વર્ષની, પરંતુ તે મહિલા એકદમ પોતાના જાતની અંદર એકદમ સક્ષમ અને અત્યારે નવજોત મહિલા હોય તેવું લાગી રહ્યું છે। જ્યારે આપણે જણાવી દઈએ કે જ્યારે તેની અંદર ઘૂંટણમાં ઈજા છતાં 100 મીટર તે દોડી રહી છે અને તેને સાબિત કરીને બતાવ્યું છે કે માત્ર ઉંમર કશું નથી હોતી, આ તમારો જે ઉત્સાહ છે, તમારી જે ઉંમર છે તેના કરતાં પણ તે વધુ તે સામે આવી રહ્યા છે। તેમને ગોલ્ડ મેડલ પણ જીત્યા। 93 વર્ષની ઉંમરની દાદીએ સૌથી વધુ તે તેમની ઉંમરની અંદર તેમને કામ કરીને બતાવ્યું છે। મિત્રો, જીવનમાં ઘણીવાર આપણને સાંભળીએ છીએ કે ઉંમર વધી ગઈ છે પરંતુ કંઈ નવું કરી શકતા નથી, પરંતુ આ સાથે માન્યતાઓ તે ખોટી સાબિત થઈ રહી છે। રાજસ્થાનની બિકાનેરની 93 વર્ષની જે દાદી છે તે પાની દેવીએ બેંગ્લોર ખાતે યોજાયેલી 45મી રાષ્ટ્રીય માસ્ટર્સ એથ્લેટિક્સ સ્પર્ધામાં પાની દેવીએ અનોખો ઇતિહાસ રચ્યો છે અને આ સાથે ડિસ્ક થ્રો એન્ડ શોટ્સમાં અનોખો ઇતિહાસ રચીને આગળ જેવી તે ઘટનાઓને તેમની સાથે રહીને પુટ જેવા કઠિન ઇવેન્ટ્સમાં 3 ગોલ્ડ મેડલ જીતીને ઘૂંટણમાં ઈજા હોવા છતાં પણ પરંપરાગત રીતે ઘાઘરા ચોળી પહેરીને તેમને 45 સેકન્ડમાં 100 મીટર દોડ પૂરી કરી હતી।